ગુજરાતમાં એક પણ થાણા વિસ્તાર નથી જ્યાં દારૂ નહીં વેચાતો હોય કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ નહીં ચાલતી હોય અને કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ દારૂ અને ડ્રગ્સના ધંધા અને અન્ય બદીઓના ધંધા છે તે ખુલ્લા પાડ્યા છે અને પડકાર પણ સરકારને ફેંક્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે અને શરૂઆતના સાથે જ કાયદો વ્યવસ્થાને લઈને તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે અને જે પ્રકારે આ રાજ્યમાં દારૂના ધંધા હોય અન્ય ગેરકાયદે ધંધા બેરોકટોક ચાલી રહ્યા છે તે મામલે પણ હવે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હોય તે સરકાર પર વરસી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને ચાપખા મારી રહ્યા છે અને ફરી એક વખત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રાની જે શરૂઆત થઈ છે અને તેમણે આકરા તેવર બતાવ્યા છે અને દારૂના જે ધંધા રાજ્યમાં ચાલી રહ્યા છે તે મામલે તેમણે સરકારને પડકાર ફેંક્યો છે। અહીંયા કહેતા હતા કે પાણી નથી મળતું પણ દારૂ તો મળે છે ને। કેટલા ગામમાં દારૂ મળે છે? હાથ ઊંચો કરો તો। કેટલાના ગામમાં મળે? હાથ ઊંચો કરજો। ગલીએ ગલીએ દારૂ મળે છે। ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે। આ નશાબંધી વાળું આ ગાંધી સરદારનું ગુજરાત જેના વિકાસમાં સૌથી મોટો જો ફાળો હોય તો દારૂબંધીના કારણે થયો તો, પણ આ ભાજપના હપ્તાખોર શાસકોએ હપ્તા લઈ લઈને દારૂ વાળાને એટલી છુટ્ટી આપી કે આજે ગામની ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે। નવી યુવા પેઢી વ્યસનમાં આવીને બરબાદ થાય છે અને નાની ઉંમરે આપણા દીકરાઓ મોતને ભેટે છે ને નાની ઉંમરે આપણી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે। જો આ પોલીસ વાળા હપ્તા ના લેતા હોત, આ ગાંધીનગરમાં બેઠેલા લોકો હપ્તા ના લેતા હોત તો દારૂનું એક ટીપું પર વેચાય ખરું? આ દારૂ ઠેર ઠેર વેચાય છે એટલા માટે વેચાય છે કારણ કે ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂનો હપ્તો પહોંચે છે અને એટલા જ માટે બુટલેગરો બેફામ થયા છે, ગુંડાઓ બેફામ થયા છે। દોરે દિવસે રસ્તા પર હથિયારો લઈને ઉભા રહે અને કોઈની જાહેરમાં હત્યા કરી નાખે તો પણ આ સરકારમાં કોઈની બીક રહી નથી। આજે પોલીસનો ડર નથી, સરકારનો ડર નથી, કારણ કે ગુંડાઓ કહે છે કે અમારા હપ્તાથી આ સરકાર ચાલે છે, અમારા હપ્તાને કારણે આ નેતાઓ ચૂંટણીઓમાં પૈસા વાપરે છે। આમ અત્યારે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી અને તેમના રાજમાં જે પ્રકારે દારૂ, જુગાર, વલ્લી મટકા કે અન્ય ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે, ડ્રગ્સની જે પ્રવૃત્તિ ચાલી રહી છે અને તેને લઈને હર્ષ સંઘવી અવારનવાર નિવેદન આપતા હોય છે, પરંતુ ઘણા જિલ્લામાં આ ડ્રગ્સમાં જે આરોપીઓ છે જે એક વર્ષથી આજે પણ નાસ્તા ફરતા છે અને તે જિલ્લાની પોલીસ પણ આરોપીઓને હજી નથી પકડી શકતી અને જે જિલ્લામાં કે જે થાણા વિસ્તારમાં આ આરોપી અત્યારે ફરી રહ્યા છે ત્યાંની પોલીસને પણ તેની માહિતી છે, તેમ છતાં આવા આરોપીઓ અત્યારે બેરોકટોક ફરી રહ્યા છે અને આવા અનેક પ્રશ્નો હાલ ઉપસ્થિત છે અને અમિત ચાવડાએ પણ અત્યારે જે પ્રકારે રાજ્યમાં દારૂ અને અન્ય જે મામલા છે તે ઉજાગર કર્યા છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।